આપણે હંમેશા આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી સ્કૂલની શોધમાં હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ભારતની શિક્ષણ વ્યવસ્થા અંદરથી કેવી છે? તાજેતરના જ નીતિ આયોગ અને અન્ય સંસ્થાઓના ડેટા આધારિત એક વિસ્તૃત રિપોર્ટમાં આપણી સ્કૂલિંગ સિસ્ટમની કેટલીક એવી ખામીઓ છતી થઈ છે જે દરેક માતા પિતા અને નાગરિકે જાણવી જરૂરી છે. રિપોર્ટ મુજબ આજના સમયમાં પણ દેશની 61,000થી વધુ સરકારી શાળાઓમાં વાપરવા લાયક એક પણ શૌચાલય નથી. એટલું જ નહીં, 98,000 શાળાઓમાં દીકરીઓ માટે શૌચાલયની સુવિધા પણ નથી અને લગભગ 14,500 શાળાઓ તો એવી છે કે જ્યાં પીવાના પાણીના પણ ફાંફા છે. ભલે છેલ્લા એક દાયકામાં શાળાઓમાં વીજળીની પહોંચ વધી હોય, પરંતુ આજે પણ 1,19,000 શાળાઓ વગર વીજળીએ અંધારામાં છે. બીજી તરફ અડધી સરકારી માધ્યમિક શાળાઓમાં તો બાળકો માટે વિજ્ઞાનની પ્રયોગશાળાઓ જ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત સૌથી મોટો આંચકો તો એ છે કે દેશની 1 લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે, જેમાં મોટાભાગની શાળાઓ ગામડાઓમાં છે. આ સાથે જ શિક્ષણની ગુણવત્તા પર એક નજર કરીએ તો ગણિતના માત્ર 2% શિક્ષકો જ પોતાના વિષયમાં 70%થી વધુ માર્ક્સ લાવી શકે તેવી યોગ્યતા ધરાવે છે. જોકે શિક્ષકોનો 14% જેટલો કિંમતી સમય તો બાળકોને ભણાવવાને બદલે ચૂંટણી અને સરકારી સર્વે જેવા કામોમાં જ વેડફાઈ જાય છે. હકીકતમાં તો દેશમાં 7,993 શાળાઓ એવી છે જે માત્ર કાગળ પર ચાલે છે અને ત્યાં એક પણ વિદ્યાર્થી ભણતો નથી. એવામાં દેશમાં એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો તો થાય છે, પણ જમીની હકીકત એ છે કે શાળાઓમાં પાયાની સુવિધાઓ અને શિક્ષકોના જ ફાંફા છે. શું આવી ખખડધજ શાળાઓ અને અધૂરા શિક્ષણ સાથે આપણો દેશ વિશ્વગુરુ બનશે ખરો? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો.